શિક્ષકની નિષ્ઠા અને જનગણનામાં તેની મહત્વની ભૂમિકાને વણી લેતી એક કવિતા અહીં રજૂ કરું છું. કવિતાનું નામ છે ગણતરી તો માસ્તર જ કરશે. તડકો હોય કે છાંયો કે પછી હોય આકરી લૂ, માસ્તર નીકળે હાથમાં લઈને નકશો, મનમાં લઈને જૂ. ઓન ડ્યુટીનું કોઈ સરનામું એને ક્યાં મળે છે ભાઈ, પણ દેશની ગણતરીમાં તો એની કલમ અવિરત ચાલે છે ભાઈ. બાઇક પર સવાર થઈ ગલીએ ગલીએ ભમશે, પંચર પડે તોય દોરીને ગણતરી એની જ જમશે. એન્જિનિયર પર જાય શરમાઈ એવો નકશો બનાવશે, નાની નાની વિગતોને કાગળ પર સજાવશે. ઘરે ઘરે જઈને એ મીઠો આવકારો શોધશે, કોઈ મોઢું મચકોડે તોય એ હસીને દુઃખ લોપશે. મકાનનો ઘર નંબર આપીને દિવાલે પ્રેમથી લખશે, ઘરના આંગણે બેસીને પ્રેમથી વિગત પૂછશે. કેવું છે ભોય તળિયું, સિમેન્ટ પથ્થર કે લાદી, દિવાલો કેવી મજબૂત, છત નળિયાની કે ગાદી. નળિયા પતરા કે ધાબુ માસ્તર બધું નોંધશે, ઘરના દરેક ખૂણાની કિંમત એ જ ઓળખશે. ઘરના વ્યક્તિ કેટલા કેટલા ફેમિલી, ઘરમાં મેઇન વ્યક્તિ કોણ છે એ બધું જ માસ્તર જ નોંધશે. વીજળી છે કે અંધારું, પાણીના સ્ત્રોત કયા છે, નળ છે કે બોર, દૂર છે કે નજીક, એ બધું માસ્તર જ શોધશે. શૌચાલય બાથરૂમ ગટરની લેશે સંપૂર્ણ છાનબીન, ગેસનું કનેક્શન છે કે ચૂલા પર ધુમાડો, સ્માર્ટફોન છે કે હાથમાં સાદો છે દાડો. સાયકલ બાઇક કે ગાડી અનાજમાં શું છે ખવાય, ઘઉં બાજરી કે જુવાર માસ્તરના ચોપડે લખાય. છેલ્લે માંગશે એ નંબર, સંપર્કની કડી જોડશે. દેશની આ જનગણના માસ્તર જ પૂરી કરશે. ભલે આખી દુનિયા થાકે કે તકલીફો વચ્ચે તરશે, પણ યાદ રાખજો સાહેબ, ગણતરી તો માસ્તર જ કરશે. તો ગણતરીદારો માટે આ એક નવી કવિતા બનાવી છે. તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને ફોલો જરૂર કરજો. આભાર.